ક્રિએટરની વાત અલગ હોય. પણ આપડા કમ્પ્યુટર ની સ્ક્રીન વહી ગઈ તો બગડી ગયું. જોરદાર બનાવી હે ભાઈ. આ નવા હલવાઈ આવ્યા છે જો. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. સવારના ભાઈ વાગ્યા છે 11 અને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બધા અહીંયા શું કરે તો મમતાબેન બાનાબેન પણ એવા સભા કરે છે ને યાર, માવા લોવર માવા ખાય છે અને મમ્મી કરે છે કામ. શું કરશો મમ્મી? રસોઈ. શું કરે છે પણ આમાં કુકરમાં? સીણા અત્યારમાં ખાવાનું બનવા માંડ્યું. બોલો 11 વાગ્યાનું. વિમલડોની ઝેર જો વિમલડોન આવી ગયો છે બતાય છે અત્યારના પોરમાં તૈયાર થઈને એટલે આવ્યો. નવરી બજાર છે એલા ભાઈ, ગુરુવાર છે ને એને એટલે અણી કાઢે રાખશે આજે આખો દી. હક નહીં લેવા દે પછી કોઈને. અત્યારે ભાઈ હું ને વિમલડોન આવી જાય જસરોડ. આ વિમલડોન અહીંયા બેઠો ને કેવલ આવી ગયો છે. કેવલ હમણાં ધોળો થતો જાય દાડે દઈએ કઈક લગાડતો લાગે મોઢે તો. ફોટો બોલ માં હાથો કહી દેજો હોય. અત્યારે છે ને ભાઈ ઓલા 15 પ્રો નું છે ને બધું આઈડી બાઈડી ફેરવે છે. આઈડી ને બીજું કાઈ નહીં હો ભાઈ, બીજું કાઈ નો. અહીંયા બેઠા છે લઈ લે. બધાને આઈફોન જ લેવા છે, બીજી કઈ વાત કરવી જ નથી. આઈફોન સિવાય વાત નથી. આપણો વ્લોગ અપલોડ થઈ ગયો છે ને આ છે ને જોવો ભાઈ વ્લોગ જોવે છે બધા. હવે આમ જોવો વ્લોગમાં કઈ દેખાય છે? બ્રાઇટનેસ બંધ છે બધું આની જેવું દેખાય છે પણ તું ધોળો થઈ ગયો હવે. દેખાણો તો હા હવે દેખાણો તો તમારો ભાઈ દેખાણો. ક્રિએટર ની વાત અલગ હોય. પૂછો થઈ ગયો પાછો જો ગોલ્ડન કેવો ગોલ્ડન આમ જોઈ લે. પૂછો થઈ ગયો ઘરેથી ખાઈને આવતા હોય તો તમે ખાઈ ન હોય ઘરેથી અહીંયા આવીને ડુંગળીયું વાળી વેફર ખાવ. ડુંગળીયું વાળી વેફર કેવી? ડુંગળીયું કાંદા વાળી ચીજ વાળી લા ભાઈ. ડેટકા હરાવ એ માવો નો ખવાય છે. માવો ખાય બોલો ગાય. ભાઈ જસરોડ થી આવી ગયા છે અત્યારે વિમલડોન ના વાળ કપાવવા માટે. વિમલડોન વાળ કપાવવા બતાવું તો બેહી ગયો છે મુરી ગયો તો. વિમલડોન ના વાળ કપાઈ ગયો છે, કપાઈ ગયા છે. ઓહો હો આમ કરી તો મોટું જોઈ લો. બે બધું ફોટકા દેખાય મોટા મોટા. ક્યાં જવું છે પેલા? વરસાદ આવે ને પેલા ઘર બાજુ વયા જાય હેડો. વરસાદ આવવા મળ્યો છે, જેની બીક હતી ને એ જ વરસાદ આવવા મળ્યો. જો ભાઈ આજ વાંધો. આમાં પલળવું ખોટું ગમે નહીં હું વરસાદમાં. ગામમાંથી ઘરે આવી જશે ને વરસાદ આવ્યો પણ પલળતા રહી ગયા ભાઈ. અને ખાવામાં છે આજે ચણાનું શાક છે, રોટલી છે. જમવા બેસી જશે ને ત્રણે ખાઈ લીધું. 1 2 અને 3. હું કોબીનું શાક ક્યાં છે? ઓહો આમાં કોબીનું શાક કેમ? હાલો ભાઈ આપણે જમી કરવી લઈ. બધા સુઈ ગયા છે અને આપણે હવે હટાઈ ગયા ક્લાસીસમાં જવા માટે. 2 વાગી ગયા છે. હવે છે ને ભાઈ આપણી પલટીનાને કાઢીએ. બારી પીડી છે. આ રે જોની ગઈ તો સર્વિસ થઈ ગઈ છો ભાઈ આપણી પ્લેટિના. કાલે જો તો હું સર્વિસ કરાવવા પણ પછી અહીંયા શૂટ કરવાનું ભૂલી જાઉં તો પલટીનાને લઈને નીકળીએ આપણે. લોંગ ટાઈમ ભાઈ ક્લાસીસમાં પહોંચ્યા છે એટલે શૂટ લીધું છે એમ. હવે જઈએ અંદર અને આપણું વર્ક કરી નાખીએ કમ્પ્લીટ આપણે. ફાઇનલી ક્લાસીસમાં આવી ગયા અને ક્લાસીસ આખું ખાલી શો કોઈ નથી આજ ક્લાસીસમાં. અને આપણે કમ્પ્યુટર ઉપર બેસી ગયા છીએ પણ આપણા કમ્પ્યુટરની સ્ક્રીન વહી ગઈ તો બગડી ગયું. હવે ગમે આમાં બીજામાં બેસવું તો આપણે આપણું વર્ક કરી નાખીએ કમ્પ્લીટ. તો ફાઇનલી ભાઈ આપણે છૂટી ગયા છે અને આપણે પલટીના તો હેઠે પડી છે. હવે જઈએ આપણે ઘરે પલટીના લઈને. ઘરે આવી ગયા છે ભાઈ અને છે ને અત્યારે જલેબીનો પ્રોગ્રામ હાલે છે. મમ્મી બનાવે જલેબી. જો તેલ નાખી દીધું છે. ચાસણી ક્યાં ગઈ? આ રે દો ખાંડની ચાસણી કરી નાખી છે મસ્ત મજાની. અને મમ્મી પહેલી વાર બનાવે જલેબી, ટ્રાય કરે છે. હવે જોઈ કેવી બને. કાકુડું તને આવડે છે? એને બધું આવડે છે. તને કે પહેલી વાર ટ્રાય કરશો? ટ્રાય કરો. નાખ દે આખો જગ નાખ દે. આમાં હું નાખ્યું મમ્મી? મેંદો. બીજું? ઈનો.
एसिडिटी काम शुरू करे सिर्फ 2 मिनट में બેટર તૈયાર થઈ ગયું છે અને મમ્મી હવે છે ને જલેબી પાડે છે મમ્મી પડે છે હું એ લ્યો એ તો ટીપુ પડે છે હા પડી મમ્મી આ તો હું છું એલા લે આ હું છું આ મમ્મી જલેબી નો થઈ આ જલેબી નો થઈ આ થાફડા છે ગાંઠિયા આમ જોઈ લો ફાઇનલી ભાઈ જલેબી જેવી તેવી બની ગઈ છે ગોટાળા વળી ને નાખી દીધી ચાસણીમાં હવે નેક્સ્ટ બનશે ને સારી બનશે કા મમ્મી શરીક બેટર જાડું કરે એટલે થઈ જાય આગળ જો આવી કઈક થઈ છે હવે આપણે શાખીએ આગળ જોરદાર બનાવી હો ભાઈ આ નવા હલવાઈ આવ્યા છે જો આની જલેબી જોવા જેવી છે ઉભી પાટ નવા હલવાઈ દેખો જલેબી બની ભાઈ છે ને જલેબી પૂરી થઈ ગઈ આમ જોવો અરે અંદર એક મોટો જલેબો છે આ જલેબો તો જોવો તમે કવડો મોટો મમ્મી આ જલેબી બનાવી જલેબો આ જલેબો ઓય આટલી બધી તો અહીંયા પડી થઈ ખાવાની મજા આવી ગઈ એમ આજ તો નકરી જલેબીઓ જ ખાધી પણ હવે કોણ ખાગું તમે બેંગો ફોન બે છે આપણે ખાઈ લઈએ થોડી ઘણી હજી બંને જ રાખે જોવા ફરીથી ભાઈ નીકળી ગયા છે ને અત્યારે જાય છે મેલડીમાં આપણા ઘરની પાછળ જોવા અહીંયા આપણું ઘર છે ને ઘરની પાછળ મેલડીમાં નું મંદિર છે ને ત્યાં જાય દર્શન કરવા આ સિનેમેટિક ના ચક્કરમાં જો આ ગારો કેટલો હતો ને મારા આખા પગ બે બગડી ગયા છે આ ગાડી માંડમાં અંદર નાખી આને આગતા જ નથી આવડતું હાલો હવે અંદર જઈ અને દર્શન કરીએ ધીરે પોગી જશે ને આનથી એક શ્રીફળ નથી ફોલાતું અરે માય કાંગલાઓ તમે હુઈ જાઓ 250 ગ્રામ ખીચડી ખાઈને આપણે ઘરે આવી ગયા છીએ વાગી ગયા છે 7:30 8 એવું કંઈક થઈ ગયું છે લગભગ તો 8 જ વાગી ગયા છે અને ભાઈ આજ છે નિવેદ છે ને એટલે મઠમાં કર્યા છે નિવેદ તો હું તમને દર્શન કરાવું હાલ આજે અહીંયા બધા કપડા સુકાય જો વરસાદના કારણે અંદર સુકવા પડે કપડા નિવેદ કરી દીધા છે ભાઈ અને હવે છે ને ભાઈ નીચે બધી તૈયારી થાય છે ખાવા પીવાની તો નીચે જાય અને ખાઈ લઈએ આપણે જમવા બેસી ગયા છીએ આપણે ને આજ નિવેદ નહીં પ્રસાદી લેવાની છે નિવેદમાં છે આજે ભાઈ આ લાપસી છે નારિયેળનું પાણી છે પછી આ શું છે તલવટ કહેવાય આને પછી ભાત છે અને આ છે દોડાનો સેવડો હું કયો બાને ડાયટ કઢાને ખાધી કરી આલી હાલો ભાઈ હવે પાછો ખાધી કાર્યાલય ધક્કો રહેવાનો છે આખી રાત રોકાવું બા હે ત્યાં રોકે હો આખી રાત નો રોકે દાંત વાળા અરે બાને રોકાવી દેવાના તમે કરવી લીધું છે અને પાછું કોણ આવ્યું વિચારો તમે આ દાવે અહીંયા આવીને ફોન જોવે છે તું કઈ ખરખું જો રેવા દેજે ભાઈ તું લોક ચાલુ હોય ને એવું જોમાં હાલો હવે જવું છે નથી કેવું ક્યાં જવાનું એ ખબર જ છે બરોબર ને જોઈ લે કોણ એવું આને ઓળખતા જોયેલા બધા ક્રિએટર કિને કહેવાય ક્રિએટર ઈને કહેવાય વાગી ગયા છે ભાઈ 11:16 અને આપણે ઘરે આવી ગયા છીએ ને આજ વહેલા શું કામ હોય એવા ખબર ફેસ ઉપર કઈ ચેન્જ લાગે ખરો લાગે જ ને કેમ કે તબિયત ભાઈ બગડી ગઈ છે હમણાંથી રાતે નીંદર આવતી નથી એડિટિંગ એવું થોડું ઘણું હોય એડિટિંગ ના લીધે પછી શું કહેવાય આમ એડિટિંગ થઈ જાય ને પછી થોડું ઘણું નીંદર ન આવે મોડું થઈ જાય 3:30 4 વાગી જાય એટલે પછી નીંદર થતી નથી ને તબિયત બગડી જાય છે પછી અત્યારે વહેલા પછી પૂરી જાય ને એડિટિંગ કરી તો સારું રહે એમ પછી થોડુંક શરીર ઉપર ધ્યાન દેવું પડે ને તો ભાઈ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળું એક આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય